નમસ્કાર, મારું નામ લાલજીભાઈ ભોજાભાઈ બોદર. હું વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી પૂરા ભારતમાં તમામ લોકસભા સીટો ઉપર આપણા દેશના રિટાયર્ડ ફૌજી જલ, થલ, વાયુ, સીઆરપીએફ અને બીએસએફ થી જે સેવા નિવૃત્ત થયા હોય એવા જ ઉમેદવારોને પસંદ કરી અને ચૂંટણી લડાવી રહી છે. ગંદા રાજકારણને સાફ કરવા માટે ચરિત્રવાન લોકોને રાજનીતિમાં લાવવાનો આ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીનો એક વિનમ્ર પ્રયાસ છે. આજરોજ અમે અમરેલી મુકામે ગુજરાત રાજ્યના અમરેલી 14 લોકસભા સીટના ઉમેદવાર તરીકે શૈલેષભાઈ અમરેલિયા, જેમનું મૂળ ગામ મોટા માસિયાળા છે અને ફૌજથી રિટાયર્ડ છે, જેમણે 22 વર્ષ સુધી આ દેશની સેવા કરી છે અને હાલ એ એમની માતૃભૂમિની સેવા કરવા માટે તત્પર છે. એટલા માટે પાર્ટીનો જે ગોલ છે કે જે સેવા નિવૃત્ત હોય એમને ટિકિટ આપી અને ચૂંટણી લડાવીએ, એ અનુસંધાને આજરોજ આ સૌના દ્વારા અમરેલીની જનતા સુધી વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીનો એક સંદેશો મોકલવાનો વિનમ્ર પ્રયાસ અને અમરેલીની સુગ્ન જનતાને અમારી અપીલ છે કે અમારા ઉમેદવાર એવા શૈલેષભાઈ અમરેલિયાને આ વખતે મતદાન કરી અને જીતાડે અને એક નવો ઇતિહાસ રચે કે આ દેશની રક્ષા માટે જે પોતાના પ્રાણોની આહુતિ આપવા માટે તૈયાર હોય એવી વ્યક્તિ ફરી આ અમરેલીની જનતાની સેવા કરવા માટે તત્પર છે. તો એવી વ્યક્તિને ચૂંટણીમાં જીતાડી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ આપવું જોઈએ એવું હું આપ સૌને વિનંતી સભર આગ્રહ કરું છું અને શૈલેષભાઈ અમરેલિયા અને વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીને મત આપી વિજેતા બનાવે એવી અમરેલીની જનતાને મારી વિનમ્ર પ્રાર્થના છે. જય હિન્દ, વંદે માતરમ. ઉમેદવાર ઉભા છે અમરેલી માટે કયા મુદ્દા ઉપર તમે મત માંગશો? અમરેલીના એવો કયો મુદ્દો નથી કે જેની માટે આપણે મત ના માંગી શકીએ. આજે અમરેલી જ્યારથી એટલે કે ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી મારું અમરેલી, હું વારાફરતી કહું છું, મારું અમરેલી ખૂબ પછાત રહી ગયું છે, ખૂબ પછાત. એવો એક પણ મુદ્દો નથી કે જેને આપણે આંગળી સીંધી અને કહી શકીએ કે અત્યારની સાંપ્રત સરકાર અને ગત સરકારે આ વિસ્તાર માટે કશુંક અલગ કર્યું હોય કે આંગળી સીંધીને મારી આ જનતા વખાણી શકે કે આ પાર્ટીએ અમારું કામ કર્યું છે. ત્યારે અમે આવા ચરિત્રવાન વ્યક્તિને લાવી અને અમરેલીની તમામ સમસ્યાઓનું સમાધાન કરવા માટે, એક સમસ્યા હોય તો હું બતાવું, એક પણ સમસ્યા એવી નથી કે અમરેલીની અંદર ન હોય. રોજગારી નથી, પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, રખડતા ઢોરની સમસ્યા છે, કઈ સમસ્યા નથી. તમામ સમસ્યાનું સમાધાન કરવા માટે એક સાચા દેશભક્તને અમે મેદાનમાં ઉતાર્યા છે કે જેણે પોતાની જીવનનો ગોલ્ડન સમય આ દેશને આપેલો છે. અને એવી વ્યક્તિને જો સુકાન આપવામાં આવે, દેશનું સુકાન આપવામાં આવે તો 100% દેશનો ગોલ્ડન સમય લાવી શકે એવા વિનમ્ર પ્રયાસથી અને અમરેલીનો 100% વિકાસ કરી શકે, કારણ કે એમણે દેશની સેવા કરેલી. ચૂંટણી ચિહ્ન અમને હજી સુધી આપી શક્યા નથી, કોઈને કોઈ કારણોસર દર વખતે બહાનું બતાવે છે, પણ અમે જ્યાં જ્યાં ચૂંટણીમાં ડાયમંડ માંગીએ છીએ અને અમને ચૂંટણી ચિહ્ન ડાયમંડ તરીકે એલોટમેન્ટ કરવામાં આવે છે. ડાયમંડ એટલા માટે અમે રાખ્યો છે કે રિયલ ડાયમંડ ભારત દેશના એટલે કે આપણા દેશના જવાન. બીજો ઉદ્દેશ કે મારો ચૂંટણી ચિહ્ન પણ ડાયમંડ, અને એની પછી પાર્ટીનો ઉદ્દેશ્ય છે કે મારે આ દેશને ડાયમંડની જેમ ચમકાવવો છે. એટલા માટે અમે ડાયમંડ માંગીએ છીએ. ગુજરાતમાં કેટલી સીટો ઉપર અમે અત્યારે હાલમાં 7 સીટ ઉપર ઉમેદવારો ડિક્લેર કરી ચૂક્યા છીએ. આ 8મા વ્યક્તિ તરીકે છે અને 26 બેઠકો ઉપર આપણે ચૂંટણી લડાવવાનો સંપૂર્ણ પ્રયાસ અને કમ્પ્લીટ છે. 26 ઉમેદવારો અમારા. કઈ 8 બેઠક અત્યારે જાહેર કરી? અત્યારે એક અમરેલી, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ પૂર્વ, પશ્ચિમ, સાબરકાંઠા, બનાસકાંઠા અને વલસાડ. કુલ ભારતમાં મેક્સિમમ સીટો ઉપર અત્યારે અમે ચૂંટણી લડાવી રહ્યા છીએ અને તમામ જગ્યાએ જલ, થલ, વાયુ, સીઆરપીએફ અને બીએસએફ થી સેવા નિવૃત્ત જે ફૌજી છે એ જ ચૂંટણી લડે છે, એને જ પ્રાધાન્ય આપ્યું છે. કારણ કે અત્યાર સુધી સોશિયલ મીડિયામાં આપણે જોયું છે કે સોશિયલ મીડિયામાં યુવાનો, બહેનો અને પત્રકારત્વ દ્વારા એક મેસેજ મોકલવામાં આવતો હોય છે
કે આ દેશના રાજનેતાઓને 5 વર્ષ બોર્ડર ઉપર મૂકવા જોઈએ અને પછી જ એને ચૂંટણી લડવાનો મોકો આપવો જોઈએ. તો એના અનુસંધાને એમાંથી મેં પ્રેરણા લઈ અને એક નવો આ પ્રયાસ કર્યો છે કે આ દેશની માટે પોતાની જિંદગીનો ગોલ્ડન સમય, સંપૂર્ણ સમય આપી દેશની સેવા કરીને જે સેવા નિવૃત્ત થયા છે એવા વ્યક્તિઓને જ અમે લડાવી રહ્યા છીએ. એટલે કે જનતાની માંગને અમે ચરિતાર્થ કર્યું છે. પાર્ટી તમે બનાવી કેટલા વર્ષ સુધી પાર્ટી? હા, મારી પાર્ટી 14/2/2023 ના દિવસે રજીસ્ટર થઈ, એટલે 14/2/2023 ને પૂરું થઈ અને 1 વર્ષને માથે 2 મહિના કે 3 મહિના સમથિંગ, એટલે 1 વર્ષ ઉપર જ પાર્ટીનો બર્થડે ગણી શકાય. પણ પાર્ટી ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવી પાર્ટી છે કે જેને 1 વર્ષ થયું હોય એની પાસે તમામ બેઠકો ઉપર ઉમેદવાર હોય એવું અમરેલી, અને પાર્ટીનું રજીસ્ટ્રેશન અમરેલી છે, મેન હેડ ઓફિસ અમરેલી છે. એટલે અમરેલીની જનતાએ તો ગર્વ લેવા જેવી વાત છે કે અમરેલીમાંથી એક પાર્ટી બને અને રાષ્ટ્ર ફલક ઉપર, અને એવું પણ ચરિત્રવાન લોકોને લડાવતી હોય એવી પાર્ટી, એટલે અમરેલીની જનતા માટે ગર્વ લેવા જેવી બાબતની આ પાર્ટી છે. મારું નામ છે શૈલેષભાઈ પી અમરેલિયા, મૂળ વતન મોટા માચિયા. મેં આજે 22 વર્ષ દેશની સેવા કરી, હવે જનતાની સેવા કરવા માંગુ છું. બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. તમે ક્યાં ક્યાં નોકરી કરેલી છે? ઓલ ઇન્ડિયામાં કોઈ જગ્યા બાકી નથી. શું તમારો ઉદ્દેશ છે ચૂંટણી લડવાનો? દેશની સેવા કરવાની છે મારે. શું લોકો પાસે તમે લોકોને શું તમારી પાસે અપેક્ષા રાખવાની રહેશે? હું નહીં, મારું કામ બોલશે જરૂર. હું ચોક્કસ 100% હું કામ જનતાને આપીશ અને જનતાની સેવા જ કરવાની છે.